મોર્નિંગ, કેમ છો બધા? હર હર મહાદેવ. અને આજે આપણે મસ્તનો ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે. અને હમણાં બે ની 6-7 દિવસથી આપણે બ્લોગ નથી નાખ્યો, એટલે કે ખહુરિયાએ બ્લોગ નાખવા માંડ્યા છે. અને એના માટે ચેતવણી દેવાની આવે છે કે તમે તમારી ઓકાતમાં રહેજો. હજી આપણે વયા નથી ગયા ક્યાંય, હજી આપણે બ્લોગ નાખવાના જ છીએ. અને આજે આપણે જવાનું છે પીરદાદાની જગ્યાએ મસ્તના, અને હાલો ત્યાં જઈને મળીએ. અને સવાર પડી ગયો મસ્તનું, હાલો ત્યાં પીરદાદાની જગ્યાએ જઈ અને તમને આપણે મસ્તના અવતાર્યા ગયા હતા. પણ આપણે વ્લોગ ના બનાવીએ કે તમે કહેતા વ્લોગ કેમ ના બનાવ્યા? ભાઈ ત્યાં પોસ્ટર લગાડેલું હતું કે વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે કે આપણે વ્લોગ ના બનાવ્યા છે. અટાણે આપણે ગૌશાળાએ આવ્યા, આપણા જો આપણા ગામ. અને એક વસ્તુ દેખાડું, જો અહીંયા છે ઉપર જ છે મારા ગામના ગૌશાળામાં છે, જો સીસીટીવી કેમેરો છે. ને એક વાં છે સામે, ઝૂમ કરી તો દેખાશે નહીં. અને કયા છે ને આ ગૌશાળા છે આખી. આપણે ગૌશાળામાં છે ને મંદિરે હતા, જો અહીંયા અને મોટી ત્યાં હતા. અને અટાણે આપણે ગૌશાળાએ જો આપણે ચંપલાય નથી પહેર્યા ભાઈ, જો હે ને. અને અહીંયા જો ભાઈ, આને શું કહેવાય ખબર? આને શું કહેવાય ખબર? છે આને ગાય કહેવાય. ગીર આપણે ઊંડામાં હતા ને, જો એક વસ્તુ દેખાડવાનું ભૂલાઈ ગયું તમને. જો ભાઈ, અમારા ગામનો હંટડો. અને આ છે ભાઈ રામ મંદિર, જેની પાછળ છે ને ઝૂમ નહીં થાય પણ અહીંયાથી જો ભાઈ. નટાણે જો ભાઈ વરસાદ જેવું વાતાવરણ છે થોડું. જો ભાઈ ગ્રાઉન્ડ છે ને વરસાદ જેવું વાતાવરણ છે થોડું. અને હાલો હવે ક્યાંક જઈએ આપણે ભાઈબંધની વાડીએ, અને પછી તમને મળી. અને આપણી ગામની ગૌશાળા ભાઈ કેવી મસ્તની છે. અને આ ગાય ભાઈ જો કેમ બાકી જો. અને હવે આપણે જઈએ ક્યાંક, પછી તમને પાછા મળી. 1 વાગી ગયો મસ્ત. તમે બધા જમી લીધું અને હું જમીને આવતો હોય મસ્તના ટાણા આપણે આવી ગયા મસ્તના ગૌશાળાને. જો ભાઈ શું જોયું મેં ગૌશાળામાં તો બકરા ચડતા હતા ભાઈ. અને જો અહીંયા કેરીનો અડ્ડો છે આખો, રિક્ષો ભરાઈને આવ્યો છે કેરીનો. ને હાલો તમને બકરા દેખાડો, જો અહીંયા બકરા જો. અને આ સાઈડ ભાઈ ગાયું છે, જો ભાઈ આ બકરું છે આપણું. જો ભાઈ ફોન જોવે છે, લીલું ધબેડે ઇન્સ્ટાગ્રામમાં મસ્તને. ને જો ભાઈ અહીંયા હાંડળાનો અડ્ડો છે, એટલે કે ખૂટિયાનો અડ્ડો છે અહીંયા. ને શંકર ભગવાનનું મંદિર છે ભાઈ. ને કેરીનો અડ્ડો કેમ બાકી છે ભાઈ. ને જો મોટો ટ્રક આવે છે, જબરો મોટો, એટલે કે મોટો. 2 ટ્રક તો આવ્યા ગયા, એટલે બીજો ટ્રક આવે દેખાય. આ ટ્રક નથી, આ તો આવે ઓલા બકરા છે. અને ટ્રક આમથી આવે છે, જો અભી નિકલેગા ટ્રક. જો ભાઈ માન ગોલાઈ મળીઓ, જો મળી ને માન ગોલાઈ મળી ભાઈ. જો નંબર પ્લેટ નથી દેખાડવી, નંબર પ્લેટ થોડી દેખાડે કોઈ નહીં ભાઈ. જો હે ને આરીસો ક્યાં રાખ્યો બોલ. ને જો ભાઈ કહી દઉં હજી ગાય પુરાવી ના જોઈ, ગાયને નકર બાયણે નીકળી જાય છે. આ જો ભાઈ રેલ ધબેડે અહીંયા. ને જોઈ લ્યો ગાય પર બકરા જોવો તા ભાઈ તમે. હું તમને થોડીક વાર પછી મળીએ. અને શું કહેવાય ખબર? છે આને ગાય કહેવાય. ગીર આપણે ઊંડામાં હતા ને, જો એક વસ્તુ દેખાડવાનું ભૂલાઈ ગયું તમને. જો ભાઈ અમારા ગામનો હંટડો. અને આ છે ભાઈ રામ મંદિર, જેની પાછળ છે ને ઝૂમ નહીં થાય પણ અહીંયાથી જો ભાઈ. નટાણે જો ભાઈ વરસાદ જેવું વાતાવરણ છે થોડું. જો ભાઈ ગ્રાઉન્ડ છે ને વરસાદ જેવું વાતાવરણ છે થોડું. અને હાલો હવે ક્યાંક જઈએ આપણે ભાઈબંધની વાડીએ, અને પછી તમને મળી. અને આપણી ગામની ગૌશાળા ભાઈ કેવી મસ્તની છે. અને આ ગાય ભાઈ જો કેમ બાકી જો. અને હવે આપણે જઈએ ક્યાંક, પછી તમને પાછા મળી. આપણે હાથમાં એને ગૌશાળાની ચાવી આવી જાય ને, એટલે આપણે ક્યાંય હરખા રહીએ જ નહીં. એટલે કે આપણે જવું છે જો આ ચાવીને તાળું ખોલવા. ને પાછળ છે ને અટાણે જો આની પાછળ ઊંડાની ને અટાણે ખોદકામ હાલો ને ખોદકામ કરી લઈ થોડુંક. ને જો ચાવી ભાઈ કેટલા નંબરની છે જો. માઇક પહેરાયું નથી, જાય 6 વાગે આવી એક્સેપ્ટ કરી લેજો મસ્તના. ને આ દરવાજો ખોલવાનો હે આપણે. આ દરવાજો મારો દરવાજો નથી ખોલવાનો, આ ચાવીથી ખોલવાનો. જો આ હે નહીં, આમ કરીને આમ ખોલવાનો. હાલો દરવાજો ખોલી લઈ, પછી વાંચીને તમને મસ્તના 4 વાગી ગયા છે. અને ટાણે તમને મસ્તનું પાછળ જૂનું ઘર દેખાતું હશે, દેખાતું જ હોય ને, કિને ના દેખાતું હોય. અને મારું મોટું પરસેવાવાળું દેખાતું જ હોય ને ભાઈ. અટાણે આપણે આવ્યા છીએ મસ્તના ગાયોના તબેલે. બતાવું જો ભાઈ,
આ છે અમારા ગામનું જૂનું ઘર. હરખું આમ આગળ જઈને દેખાડું અને ભાઈ ગરમી જોતા હમ. અને જો ભાઈ આ આપણું જૂનું ઘર છે. આપણું નથી પણ બીજાનું છે જૂનું ઘર. અને જો આ છે ગાયુંનો તબેલો. હાલો કેટલી ગાયું છે એ બતાવું તમને. 4 ગાયું છે. બતાવવાની જરૂર નથી, કહી જ દઉં. જો આ 4 ગાયું છે. જો 2 અહીંયા બાંધી ને 2 અહીંયા બાંધી. હવે તમે કહેતા ગાયું વ્યાણીની ગાયું 4 દવા દઈએ છે અને આને 2ની ગાયું. હા, અને હું કહેતો તો શું ખબર કે તમે કહેતા 4 ગાયોના વાછડા નહીં આવે. 4 ગાયોના વાછડા નથી, 2 જ ગાયોના વાછડા છે. એક આ ગાયના છે અને એક ઓલી પાછળ બેસી ઉપાધ્યાવાળી એની ગાયના છે. અને આની ગાયના વાછડો હોય ને હમણાં ભલે કે કહેવાય નહીં પણ થઈ ગયું હોય ભાઈ, થવાનો જ નહીં. અને આ ગાયને વાછડીને શું થયું ને એ મને નથી ખબર. અને તમે કહેતા 2 વાછડા ક્યાંમાં દેખાતા નથી. 2 વાછડાની અંદર છે ભાઈ. આની અંદર હરખું બતાવી દઉં તમને ભાઈ. એની અંદર છે બ્યુટીફુલ. અને ભાઈ જો બહાર નીકળવા હાટું કરે છે. જો ધોરું છે. હા ભાઈ બહાર નથી નીકળવું. પાછું પૂરો ભાઈ, પાછું પૂરો. અને બહાર નીકળવું ભાઈ ને અટાણે. પણ હજી અહીંયા ને કૂતરાનો બહુ ત્રાસ છે. હરખું દઈ દઉં. અહીંયા કૂતરાનો બહુ ત્રાસ છે એટલે કે એને અંદર ઘરમાં પૂરી રાખવા પડે ને. અહીંયા જો આ ચરો છે. ચરો આ છે અને આની અંદર ચરો છે. હરખું આમ. ઓ ભાઈ સાહેબ જો આની અંદર ચરો છે દેખાય. અને આ જો વાછડા અહીંયા ધોરું વાછડું છે આપણું ભાઈ. ને અહીંયા છે મસ્તનું. જોજો ભાઈ આમ જો. ઓય ભાઈ, ઓય ભાઈ, ઓય ભાઈ. જોજો કઈ રીતે તમે. ને જાણે પાણી આવે છે. તમે કહેતા પાણી આવે ભાઈ. તમે નથી કહેતા, હું કહું કે પાણી આવે છે. જાણે મોટર ચાલુ કરવા ગયા છે એટલે કે જો ભાઈ આ દેશી જુગાડ છે ને, દેશી જુગાડ. ને લાઇટનો અહીંયા ઓલું છે, લાઇટ હાટું. ને જો ભાઈ અહીંયા આ તો જૂનું જ છે અને આ તો હાવ જૂનું છે. આ ઘર છે ને એ જો આ જૂનું ઘર છે હાવ. અને આ બંબુડા ઓલા કહેવાય ને બંબુ એનથી આ બનાવ્યું. બીજી વાડી હતું ત્યાંથી આપણે લઈ આવ્યા. અને આના વાળ ને ભાઈ ગરમીને તમે કહેતા ને આપણા વેહ જોવો ખાલી એમ. તમે કહેતા વેહ કેમ છે ભાઈ. અટાણે આવા વેહ કેવા રીતે કેવા છે ખબર. આ જેને ગૌશાળાની નળી હોય ને, નળી પાઇપ બોરમાંથી આવતા હતી, પાઇપ એને ઓલો હમો કરતા હતા આપણે એ. નાલો પાણી ભરી લે પછી તમને મળી. કેમ છો ને અટાણે મસ્તનું ટાંકી બાકી ભરાઈ ગઈ ને પાણી બધું એમાં મસ્તનું છટાઈ ગયું છે જો આમાં. ને ઢોરે મસ્તના બાંધતા ચરો નાખી દીધો, પાણી પીવડાવી દીધું. અને અહીંયા કુંડી પણ ભરી દીધી જો એની સ્પેશિયલ. ને આપણે હાથ પગ ધોઈ લીધા, અવાજ નહીં આવતો. અને જો લાઇટ ચાલુ કરી દીધી. હવે મારું મન થાય ને તો મળીશું. અટાણે તો કામમાં હોઉં એટલે બ્લોગ નથી બનાવી શકતો. થોડાક દિવસથી હમણાં 5 દી થઈ ગયા છે. 5-6 દી અડધો મહિનો થઈ ગયો આપણે બ્લોગ નથી નાખ્યો. કેમ ખબર કે હમણાં આપણે ટાઈમમાં નહોતા, ભીડમાં હતા અને એટલે મેં એને બ્લોગ બાદ કર્યું. પણ 2-3 ખવરિયાએ છે ને બ્લોગ ચાલુ કરી દીધો હતો. એટલે કે એના માટે મેં છે ને પાછો બ્લોગ ચાલુ કરી દીધો કે એને એમ ના લાગે કે આ વયો ગયો. પણ હું વયો નથી ગયો, હજી છું ભાઈ અહીંયા. તમારી સભ્યતામાં તમારા માપે મેળે તમે તમારો બ્લોગ બનાવજો. હજી હું અહીંયા છું, ક્યાંય ગયો નથી. એટલે કે હજી હું અહીં બ્લોગ બનાવીશ. તમારી ઓકાતમાં રહેજો. નામ ના દેવાય ભાઈ, અડધાના નામ દેવાય એમ નથી. અડધા ફેમસ થઈ ગયા ને એના માટે આપણે કંઈ અહીંયા ફેમસ થવા માટે અમે નથી બનાવતા. અમે અમારે છે ને ભાઈ પબ્લિક માટે બનાવું છું ભાઈ. તમે બધા જોવો ને એ માટે હું બનાવવાનું જો. હવે થોડીક વખત તમને મળી કામ છે થોડુંક મારે. જો ગુડ મોર્નિંગ બધાને. અને આજે આપણે મસ્તનો બીજા દીના 3 વાગી ગયા. ત્રણ આપણે મસ્તનો બ્લોગ ચાલુ કર્યો. અને આપણે પાછળ છે ગૌશાળા જોવો ભાઈ. આપણે આવી ગૌશાળાએ આવીને બ્લોગ ચાલુ કર્યો હતો. એટલે કે આજે સવારનું કામ હતું ને અટાણે બ્લોગ ચાલુ કર્યો. અને આ છે બાપા સીતારામની મઢી છે. અને જો ભાઈ આ રસ્તો છે. 4 વ્હીલ મોટી બધી 4 વ્હીલ ઉપડી ભાઈ અટાણે. ને આપણે સામું જોઈ લઈએ તો સારું ભાઈ. ને કહીએ શું કહેતા હે ગાંડો હે એમ કહેતા હે. ને અટાણે હે ને પછી આપણે કંઈક કામ હતું, કામ કરી લઈએ પછી તમને મળી થોડીક પછી. ને આ ક્યાંક જવાનું છે 4 વ્હીલમાં બેસીને એમાં વ્લોગ બનાવવું પડશે બહાર.